હલો 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 હલો. ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ, અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ યાર. ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 3 કાળામાં કાળું ના મેળા. એટલે અત્યારે તો ટાઈમ પ્રમાણે કાળામાં થોડો જી મેળ આવે યાર. મોસ્ટ આઈએમપી દાખલા ફોર બેસિક. આપણે જ્યાં 8-10 દાખલા કરશું ને એની બહાર નહીં જાય ને નહીં જાય કયો ને તો રાઇટિંગમાં. ઓકે સ્ટુડન્ટ, મસ્ત દાખલા, ઈઝી દાખલા અને આદેશની રીતમાં આપણે ગહાવીએ અહીંયા. તમે ગહાવો હો તમારી મજબૂરી છે, હું ગહાવું છું મારે ઈએમઆઈ. ઓકે ભાઈ લો, સમજી ગયું સ્ટુડન્ટ. મસ્ત દાખલા ઈઝી, અને એ પેલા જવું હોય તો નીકળી જાઓ. અહીંયા કઈ આના ઉપર રોટલો નથી. કમ્પ્લીટ સ્ટુડન્ટ. અને ઈ પેલા આપણા શરીરના મહત્વના અંગો, આંખ, કાન, નાક બધું ખુલી જાય. ઓકે સ્ટુડન્ટ, દાખલા નંબર કેટલા મને ખબર નથી. આ ચેપ્ટરનો 9મો દાખલો. હવે આદેશની રીતથી ઉકેલવાનું હોય તો કે આદેશની રીતમાં 4 સ્ટેપ આવે, એ આપણને ખબર હોવી જોઈએ. કયો 4? તો કે 143 માં જી ચોકડો આવે ને પોતે. પેલું સ્ટેપ શું હોય સ્વીટ? તો કે પેલું સ્ટેપ હોય સમીકરણ બનાવો. શું સ્વીટ? સમીકરણ બનાવો. સમીકરણ જો આપેલા હોય તો ધરારથી નહીં બનાવો. ધરારથી કાંઈ ન થાય નહીં તો તમને ખબર પડે. હું તમને ભણાવી એનો હુકમ ધરારથી. ઓકે સ્વીટી, જો તમને ચટપટતી હોય, તમને ઉપડતું હોય તો જ તમે ભણો, બાઈકથી નહીતર મારામાં તો એટલી સ્ટેબલ નથી કે હું તમને ભણાવી દઉં. તમને રસ હોય તો જ તમને આવડે એ રાઇટિંગમાં. ઓકે સ્વીટી, અને કોઈ એમ ક્લેમ કરતું હોય કે અમે ભણાવીને અમારી ટીમ ભણાવીને તમને આવડી જાય તો એને ના મરાય નહીં. શિક્ષક માણસને પણ 1-2 વાર હું બોલી ગયો, થોડું કોન્ટ્રોવર્સિયલ હશે. એ ચપલે ન મરાય, કોઈને ન મરાય, નહીતર અત્યારે કેસ કપાડા થતા વાર ના. પણ એ મર્યાદા બારે કહેવાય. પણ ધીરે ધીરે મેચ્યોરિટી મારામાં આવી જાય. ખબર? ધીરે ધીરે ગણાવો ને એટલે ધીરે ધીરે બધું સમજાય. પેલું સ્ટેપ શું સ્વીટ? તો કે પેલું સ્ટેપ સમીકરણ બનાવવા. સમીકરણ બનાવેલા ન હોય તો બનાવવાના. બનાવેલા હે કે નહીં કેમ ખબર પડે? તો કે એબીસીડી ના કોઈ પણ 2 અક્ષર ડાબી કરો અને આંકડો જમણી. વચ્ચે પ્લસ માઇનસ નિશાની હોય શકે, આંકડામાં પ્લસ માઇનસ નિશાની હોય શકે. ઓકે સ્વીટ, ખાસ કહું હું આંખ, નાક, કાન ને બધું ખુલ્લું રાખે. આપણો ઈરાદો હું તો કે ઓનલાઈન શિક્ષણને 49 યા 50 રૂપીસ પર સબ્જેક્ટ ઈ બનાવવાનું. ઓકે સ્વીટ, મેથ્સ હોય તો 49 રૂપિયામાં મહિનો મળવું જોઈએ. સાયન્સ હોય તો એ 49 રૂપિયામાં મહિનો મળવું જોઈએ. સોશિયલ સાયન્સ હોય તો એ 49 રૂપિયામાં મહિનો મળવું જોઈએ. ઇંગ્લિશ હોય તો એ 49 રૂપિયાનો મહિનો મળવું જોઈએ. આમાં કોઈને જોડાવવું હોય તો અત્યારે આપણી એક કાંઈ નથી, કોઈને જોડાવવું હોય તો કોન્ટેક્ટ કરજો. ઓકે સ્વીટ, મસ્ત કોન્સેપ્ટ એક જ છે કે 50 રૂપિયામાં 21 એક મહિનામાં. ઓકે સ્વીટ, પેલું સ્ટેપ સમીકરણ બનાવવા, બીજું સ્ટેપ કરતા બનાવો. હું સ્વીટ કરતા બનાવો. ઓકે સ્વીટી, કાંઈ નથી, મસ્ત દાખલો. ત્રીજું સ્ટેપ હું તો કે કરતાની કિંમત મૂકી. ઓકે સ્વીટી, ત્રીજું સ્ટેપ હું તો કે કરતાની કિંમત મૂકવી. ક્યાં મૂકવાની માય લઉં? તો કે સમીકરણ 1 ને કરતા બનાવ્યું હોય ને સ્વીટ તો 2 માં મૂકવાની, અને 2 ને કરતા બનાવ્યું હોય તો કેટલા મૂકવાની? 1. મસ્ત ઈઝી. અહીંયા સુધી કમ્પ્લીટ સમજાઈ ગયું. આટલી બધી વાત તમારી આંખ, કાન, નાક ઉતરી ગઈ. કમ્પ્લીટ મારી લો. હવે જો પેલું સ્ટેપ સમીકરણ, બીજું કરતા, ત્રીજું કરતાની કિંમત મૂકવી, અને ચોથું શું હોય તો કે x અથવા y મેળવો. એટલે x મળી ગયો તો y મેળવવાનો રહે, y મળી ગયો તો x મેળવવાનો રહે. ઈઝી પીઝી સ્પોર્ટ્સ દાખલા. કમ્પ્લીટ સ્વીટ, ખાસ ધ્યાન રાખશે. ટેક્સ્ટ બુક નો દાખલો હોય, અને ટેક્સ્ટ બુક ની બારે એક્ઝામમાં કઈ જાતું નથી અને જાય નહીં. કમ્પ્લીટ સ્વીટ, એટલે ટેક્સ્ટ બુકમાં ખાસ ધ્યાન રાખીએ. ટેક્સ્ટ બુકમાં જ ગહાવીએ અને ટેક્સ્ટ બુકના ક્વેશ્ચન હોય એના ઉપર જ ફોકસ કરી. કમ્પ્લીટ વાયલો. તમે રૂમમાં કેમ ફલાણી એક વ્યક્તિ હોય, ના એ નથી બોલું કોન્ટ્રોવર્સી, તમે નાની ઉંમરના હો, એટલીસ્ટ મારાથી તો નાની ઉંમરના હું છું, પણ કમ્પ્લીટ સ્વીટી. પેલું સ્ટેપ હું તો કે સમીકરણ બનાવો. બીજું હું તો કે કરતા કોને બને? તો કે કરતા હંમેશા જી ઈઝી લાગે ને એને બને નહીં, બનાવવાનું છે. તમારું કામ જે હે ને કે બનાવવાનું.
તમે મમ્મીને બનાવતા હો, પપ્પાને બનાવતા હો, એ જ કામ આમાં કરવાનું. ઓકે સ્વીટી, સૌથી પહેલા શું કરશું આદેશની રીતમાં? તો કે સૌથી પહેલા રકમ જોશું. તો કે શું હોય? તો કે વર્ગમૂળમાં 2x વત્તા વર્ગમૂળમાં 3y બરાબર 0 અને વર્ગમૂળમાં 3x ઓછા વર્ગમૂળમાં 8y બરાબર 0. કે વર્ગમૂળમાં 2x વત્તા વર્ગમૂળમાં 3y બરાબર 0. હવે જો xy ડાબી કોર, આંકડો જમણી કોર, એટલે સમીકરણ 1 રેડી થઈ. તમને સ્પીડ. પછી બીજું શું હતું? તો કે વર્ગમૂળમાં 3x ઓછા વર્ગમૂળમાં 8y. વર્ગમૂળમાં 3x ઓછા વર્ગમૂળમાં 8y બરાબર 0. આ ઇક્વેશન કેમ ખબર પડી? તો xy ડાબી કોર, આંકડો જમણી કોર, મતલબ સમીકરણ બનાવવાનું કમ્પ્લીટ. એ સ્ટેપ કમ્પ્લીટ. બીજું શું? તો કે કરતા બનાવો. આમાં બનાવવું જ આવે, તમારો ફેવરેટ વિષય. કેમ? તમે સ્કૂલમાં શિક્ષકોને બનાવતા હો, કોચિંગમાં તમારા ફેકલ્ટી હોય એને બનાવતા હો, ઘરે મમ્મીને બનાવતા હો, પપ્પાને બનાવતા, એમાં આ દાખલો બનાવવાનો હોય. ઓકે માય લવ. હાલો હવે જો સમીકરણ 1 ને 2, ઇક્વેશન 1 ને 2 ઇઝ રેડી. ઓકે સ્વીટી, ઓકે માય લવ. હવે આ બે માંથી ઈઝી લાગે ને એને બનાવવાનું કરતા, તો અહીંયા લખવાનું સમીકરણ 2 ને કરતા બનાવતા. શું? 2 ને કરતા બનાવતા. શા માટે 2 ને બનાવ્યું? તો કે આ માઇનસ છે ને, ઓલી પર જાય તો પ્લસ થઈ જાય, અને પ્લસ સાથે આપણે થોડી લેવા દેવા વધારે હોય, એટલે તો 2 ને કરતા બનાવવું હોય તો અહીંયા લખવાનું વર્ગમૂળમાં 3x ઓછા વર્ગમૂળમાં 8y બરાબર 0. 8y માઇનસ, ઓલી પર જાય તો પ્લસ. તો કે વર્ગમૂળમાં 3x બરાબર વર્ગમૂળમાં 8y. આ તગડો ક્યાં જાય? તો કે છેદમાં જાય. x બરાબર વર્ગમૂળ 8 એના છેદમાં 3 બરાબર y. મતલબ x બરાબર વર્ગમૂળ 8 એના છેદમાં વર્ગમૂળ 3 બરાબર y. આ બની ગયું. હવે જો ખાસ ધ્યાન રાખશું, સમીકરણ બની ગયા, કરતા બની ગયા. હવે કરતાની કિંમત મૂકો. આ થોડુંક અઘરું લાગશે. શા માટે? તો કે આમાં બનાવવાનું નથી, અને તમારો સબ્જેક્ટ બનાવવાનો. ઓકે સ્વીટી, તો કે કરતાની કિંમત મૂકતા ક્યાં મૂકવાની સ્વીટી? x બરાબર વર્ગમૂળમાં 8 એના છેદમાં વર્ગમૂળમાં 3 ને બાજુમાં y. 2 ને કરતા બનાવ્યું તો કિંમત ક્યાં મૂકવાની સ્વીટા? 1 માં. તો અહીંયા લખવાનું x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 માં મૂકવાની સ્વીટા, તો સમીકરણ 1 અહીંયા લખવું પડે. આ વર્ગમૂળમાં 2x વત્તા વર્ગમૂળમાં 3y બરાબર છે. વર્ગમૂળમાં 2x વત્તા વર્ગમૂળમાં 3y બરાબર છે. જો x ની જગ્યાએ શું મૂકવાનું સ્વીટી? તો કે આ જે જવાબ આવ્યો ને, વર્ગમૂળમાં 8 એના છેદમાં વર્ગમૂળમાં 3 ને y. તો આ વર્ગમૂળમાં 2 એમ ને, x ની જગ્યાએ શું? તો કે વર્ગમૂળમાં 8 એના છેદમાં વર્ગમૂળમાં 3, આ x ની કિંમત, અને બાજુમાં શું હતો સ્વીટી? y. તો અહીંયા y પ્લસ વર્ગમૂળમાં 3y એમ ને, અને બરાબર 0 એમ. આટલી બધી વાત તાકાતથી તમારા કાનમાં ઉતરી ગઈ. કમ્પ્લીટ સ્વીટી. અહીંયા સુધી બધું ક્લિયર. હવે જો અહીંયા છેદમાં કેટલા સ્વીટા? વર્ગમૂળ 3, અહીંયા છે વર્ગમૂળ 2. તો કે ઈ બે ના છેદ ઉડાડવા શક્ય નથી. ઓકે સ્વીટી, નો. તો આ છેદમાં જે હોય ને એને કાઢવું હોય ને, તો એટલા વડે અહીંયા અહીંયા ને અહીંયા બધી જગ્યાએ ગુણવે. અહીંયા વર્ગમૂળ 3 છે તો અહીંયા કરીને ગુણ્યા વર્ગમૂળ 3, એ કરીને ગુણ્યા વર્ગમૂળ 3, અને એ કરીને ગુણ્યા વર્ગમૂળ. ઓકે સ્વીટી, આ બધું ક્લિયર. આટલી બધી વસ્તુ તમારા આંખ, કાન, નાક, શરીરના મહત્વના અંગોમાં ઉતરી ગઈ. હવે જો આ વર્ગમૂળ 3 ભાગાકારમાં, આ ગુણાકારમાં, તો કે વર્ગમૂળ 3 કેન્સલ. હવે શું હોય તો સ્વીટા? તો કે અહીંયા વર્ગમૂળમાં 2 ને અહીંયા વર્ગમૂળમાં 8. તો કે વર્ગમૂળમાં 8 દુ 16 અને y એમનો, પ્લસ અહીંયા વર્ગમૂળમાં 3 ને અહીંયા વર્ગમૂળમાં 3, તો 3 તેરી 9 અને y એમનો. ગમે એનો ગુણાકાર 0 આરે કેટલો થઈ જાય સ્વીટા? તો કે 0 થાય. 16 છે તો 16 નું વર્ગમૂળ કેટલું થાય સ્વીટા? 4 થાય. 9 છે તો 9 નું વર્ગમૂળ કેટલું થાય? 3, અને y એમનો બરાબર છે. આ 16 નું 4 y એમનો, એટલે 4y, 9 નું 3 y એમનો, 4 ને 3 7y બરાબર 0. 7 ક્યાં જાય? તો કે 7 જાય ગુણાકારમાંથી ભાગાકારમાં. y બરાબર 0 ના છેદમાં 7. તો y બરાબર કેટલા આવે મારી લો? 0 આવે. ઓકે સ્પીડ. આ ત્રીજું સ્ટેપ અહીંયા. હવે શું કરવાનું? તો કે y ની કિંમત મૂકતા. ચોથા સ્ટેપમાં શું હોય? તો કે x અથવા y મેળવવો. એ સ્ટેપ છે x અથવા y મેળવો. તો કે y મળી ગયો એટલે y ની કિંમત મૂકતા. ક્યાં મૂકવાની? તો કે x બરાબર જે આવ્યું હતું ને વર્ગમૂળમાં 8 એના છેદમાં વર્ગમૂળમાં 3 ને બાજુમાં y. અહીંયા ક્યાંક આવ્યું હતું. જો આ x બરાબર વર્ગમૂળમાં 8 ના છેદમાં 3 ને બાજુમાં y.
તો કે વર્ગમૂળમાં 8/3 એમ ને y ની વેલ્યુ કેટલી આવી સ્વીટહાર્ટ 0. તો કે ગમે એનો ગુણાકાર 0 વાળો કેટલો થઈ જાય 0. તો x બરાબર કેટલા સ્વીટી 0. મસ્ત દાખલો, ઈઝી દાખલો. અને ઈઝી ન લાગતો હોય ને તો તમારામાં કઈ પ્રોબ્લેમ હોય, બાકી દાખલો મસ્ત જ છે, સ્મૂથ જ છે. ન સમજાણું હોય તો કોઈ જાતનો પ્રોબ્લેમ નથી સ્વીટહાર્ટ, પાછું એકવાર જોઈ લો. ન સમજાય તો પાછું એકવાર જોઈ લો. સમજાય ઈની વાક્ય બોલ્યો તમને 2 વાર નથી સંભળાતું, 2 વાર હું બોલ્યો કમ્પ્લીટ. મસ્ત દાખલો હોય, ઈઝી દાખલો હોય, અને છતાંય તમે 10-15 મિનિટ આપીને દાખલો ન સમજી ગયા ને તો યાર એ મારી ભૂલ છે. કારણ કે હું તમારા લેવલે આવીને ભણાવી ના શકું એવું મારું પર્સનલી માનવું છે. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખશું. એકવાર હજી નજર માર લે, સમજાવવું હોય તો સમજાઈ જાય, જો ન સમજાણું હોય તો. શું કર્યું તો કે આ રકમ લીધી, સમીકરણ 1 આને નામ આપ્યું, અને આપ્યું સમીકરણ 2 ના. તો ભાઈ સમીકરણ બની ગયા એટલે પહેલું સ્ટેપ કમ્પ્લીટ. સમીકરણ બનાવવાની વસ્તુ તમારી ફેવરેટ, એટલે આ પહેલા 2 સ્ટેપ તો તમને ઇઝીલી આવડી જાય, કારણ કે તમારો વિષય છે આ. કારણ કે અવારનવાર તમે બધાને બનાવતા જ હોય. એટલે બીજું હું તો કે સમીકરણ 2 ને કરતા બનાવતા. શા માટે 2 ને બનાવ્યું તો કે આ 2 માંથી ઈઝી 2 છે એટલે. તો બીજું સમીકરણ અહીંયા લખ્યું વર્ગમૂળમાં 3x ઓછા વર્ગમૂળમાં 8y બરાબર 0. 8y માં સોલી કરી જાય તો પ્લસ. તો કે વર્ગમૂળમાં 3x બરાબર વર્ગમૂળમાં 8y તગડો જાય છેદમાં, તો કે x બરાબર વર્ગમૂળ 8 એના છેદમાં વર્ગમૂળ 3 ને y. આ થઈ ગયું કરતા બની. હવે ત્રીજું સ્ટેપ શું હોય તો કે કરતાની કિંમત મૂકવું. અહીંયાથી પ્રોબ્લેમ થવો હોય તો થાય, કારણ કે બનાવવા વાળું બધું કમ્પ્લીટ થઈ ગયું. કમ્પ્લીટ. તો કે x ની કિંમત 2 ને કરતા બનાવ્યું તો 1 માં મૂકવાની. તો અહીંયા લખવાનું x ની કિંમત 1 માં મૂકતા. એક મતલબ ઇક્વેશન 1. તો અહીંયા ઇક્વેશન 1 લખવાનું √2x + √3y = 0. આ વર્ગમૂળ 3 કેમ આવી એ જરીક જાળવી દો. આ 2 એમનો આ જે છે ને આ x ની વેલ્યુ વર્ગમૂળ 8 છેદમાં વર્ગમૂળ 3 ને y પ્લસ આ વર્ગમૂળ 3y એમનો અને આ 0 એમનો આ 0. હવે જો અહીંયા છેદમાં કેટલા છે તો કે વર્ગમૂળ 3. એને કાઢવા માટે અહીંયા વર્ગમૂળ 3 વડે ગુણ્યા, અહીંયા વર્ગમૂળ 3 વડે ગુણ્યું, અહીંયા વર્ગમૂળ 3 વડે ગુણ્યું. હવે સમજાઈ ગયું. તો આ વર્ગમૂળ 3 કેન્સલ થઈ ગયા. અહીંયા વધ્યા 2 × 8 એટલે 2 × 8 16 એટલે વર્ગમૂળમાં 16. અહીંયા 3 × 3 એટલે વર્ગમૂળમાં 3 તેરી 9. અને 0 નો ગુણાકાર ગમે ની યારે 0 થાય. આટલી વાત તો તમારા કાનમાં તાકાતથી ઉતરવી છે, કાનનું નથી કે ગોટેટમાં બોલ. હવે જો 16 નું વર્ગમૂળ કેટલું થાય સ્વીટહાર્ટ તો કે 16 નું વર્ગમૂળ 4 થાય. 9 નું વર્ગમૂળ કેટલું થાય તો કે 3. અને બાજુમાં y છે એમનું 4y + 3y બરાબર 0. 4 ને 3 7y બરાબર 0. 0 અને 7 નો ગુણાકારમાંથી ભાગાકારમાં તો y બરાબર કેટલા આવે સ્વીટી તો કે y બરાબર 7 આવે. ઓકે માઈ લવ, અહીંયા સુધી કમ્પ્લીટ. તો કે અહીંયા ત્રીજું સ્ટેપ થઈ ગયું કમ્પ્લીટ. હવે શું કરવાનું તો કે ચોથું સ્ટેપ y ની કિંમત મૂકતા. આ થોડુંક ટફ લાગવું હોય તો લાગે, કારણ કે બનાવવાનું નથી. y ની કિંમત ક્યાં મૂકવાની તો કે જ્યાં કરતા બન્યું હોય ને x બરાબર વર્ગમૂળ 8 છેદમાં વર્ગમૂળ 3 અને બાજુમાં y. આ માખી તારી આપણે છે ને માખી નથી થાય. જોજો તમે આને જો, અમુક ક્લાસમાં હોય જ ભમરાળા, અહીંયા મળી જાય કમ્પ્લીટ સ્પીડ. તો કે વર્ગમૂળમાં 8 એના છેદમાં વર્ગમૂળમાં 3 અને y ની વેલ્યુ 0. તો અહીંયા 0 ગમે એનો ગુણાકાર 0 વાળો કેટલો થઈ જાય સ્વીટહાર્ટ 0. તો કે x = 0 y = 0. મસ્ત દાખલો, ઈઝી દાખલો અને સ્મૂથ દાખલો. સ્મૂથ ન લાગતો હોય તો બનાવો એની બેનને. શું સ્વીટહાર્ટ? સ્મૂથ લાગતો ન હોય તો બનાવો, અને ન લાગતો હોય તો કંઈક ને કંઈક મારી સ્ટાઇલમાં ખામી હોઈ શકે, જે હું સ્વીકારું તો આઈ એમ સોરી બાબુ. કોઈ સ્વીટહાર્ટ મસ્ત દાખલા છે, ઈઝી દાખલા છે, અને વારંવાર પ્રેક્ટિસ કરવાની છે. 1 વાર 2 વાર 5 વાર શું પ્રેક્ટિસ કરશું? 1 2 5 15 અને 2 મિનિમમ 50 વાર તો એક દાખલા પાછળ ભાગીએ 50 વાર મને આવડે તો એ દાખલો ગયો કમ્પ્લીટ સ્વીટહાર્ટ. એટલે મસ્ત પ્રેક્ટિસ કરીએ, સ્મૂથ બનાવીએ, અને મારા હારે જોડાય કમ્પ્લીટ. દાખલો આવડી ગયો હોય સ્વીટી તો એટલીસ્ટ એકવાર તો આઈ લવ યુ કહી દઉં ને યાર. કમ્પ્લીટ મસ્ત દાખલો હોય, ઈઝી દાખલો હોય, ને આપણો શું હોય ગોલ શું હોય તો કે ઓનલાઈન એજ્યુકેશન 50 રૂપીસ પર સબ્જેક્ટ. 4 સબ્જેક્ટ હોય તો 200 રૂપિયા, 3 હોય તો 150, 2 હોય તો 100, 1 હોય તો 50. આનાથી મોંઘું ન હોય. આપણે ઈ ઈરાદા સાથે ગહાવાની હે, તનતોડ મહેનત કરવાની. તનતોડ બોલતો બીજું યાર હું કંઈક ને કંઈક કોન્ટ્રોવર્સિયલ બોલી નાખી તો
મારું કરિયર ચાલુ થતા પહેલા જ પૂરું થઈ જાય. એટલે કમલેશ સ્વીટહાર્ટ એટલે પ્રેક્ટિસ કરીએ અને આપણે પ્રેક્ટિસ કરી જેથી કરીને આપણા મા બાપને પ્રેક્ટિસ કરવાનો મોકો ન આવે આપણી યાર. કારણ કે તમે પ્રેક્ટિસ નહીં કરો તો પછી મમ્મીને કષ્ટ લઈને એને તમારી યારે પ્રેક્ટિસ કરવી જો કે નહીં તો કે ક્રિકેટની મમ્મી હોય તો ક્રિકેટ સાવેણીથી થઈ શકે અને પપ્પા હોય તો બેટથી થાય, ધોકાથી થાય, નળીથી થાય, બાંબુડા એ તો જી હાથમાં આવે યાર. બાપ તો બાપ હોય ને એની આગળ તો કઈ હાલે. ઓકે સ્વીટી, મસ્ત દાખલો, ઈઝી દાખલો, અને આ દાખલો આવડી ગયો ને તો સ્વીટહાર્ટ તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા ખાનદાન કરતા વધારે રાજી થનાર વ્યક્તિ કોણ હશે તો કે હું પોતે. અહીંયા સુધી રહ્યો દાખલો મસ્ત રહ્યો હોય, મસ્ત આવડી ગયો હોય ને તો આઈ લવ યુ. અને તમે એકવાર એટલીસ્ટ મને કહી શકો હવે કઈ જાજુ નથી એટલે જસ્ટ નીકળી પડો.